ગુજરાતમાં વરસાદ અંગે આજનું આ મોટું અપડેટ કે જેમાં કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કરી છે નવી સેટેલાઇટ ઇમેજ। તો 9મીથી ગુજરાતમાં વરસાદના એક સ્પેલના પણ સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે। એક સિસ્ટમ ગુજરાતના સરહદી વિસ્તારોને સ્પર્શ કરે અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવના વ્યક્ત થઈ। એ પછી જ્યારે આપણે ત્રણ અલગ અલગ વેબસાઇટમાં ચેક કર્યું, સૌથી પહેલો ડેટા આપણે બતાવ્યો હતો સ્કાયમેટ વેધરના આધારે કે 8મી અને 9મી ઓગસ્ટે ગુજરાત નજીક એક મજબૂત મહાકાય વરસાદી સિસ્ટમ બની રહી છે। ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડે, નોંધપાત્ર રીતે પડે અને સતત 48 કલાક સુધી વરસાદ પડે। જે રીતના વરસાદની ગુજરાતની અંદર ફરી એક વખત અસર છે તે જોવા મળી રહી છે। ગુજરાતમાં વરસાદ અંગે આજનું આ મોટું અપડેટ કે જેમાં કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કરી છે નવી સેટેલાઇટ ઇમેજ। પશ્ચિમ ભારત સિવાય દેશભરમાં વાદળોનો મજબૂત ઘેરાવો દેખાઈ રહ્યો છે। તો 9મીથી ગુજરાતમાં વરસાદના એક સ્પેલના પણ સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે। સ્કાયમેટ બાદ windy.com પર પણ દેખાઈ રહી છે અત્યારે વરસાદી સિસ્ટમ। રાજસ્થાન સરહદથી ગુજરાતના વિસ્તારમાં વરસાદ છે તે આવી શકે છે। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત નોંધપાત્ર વરસાદ આવે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વરસાદની માત્રા અંગે હજુ 24 કલાક પછી વધુ અપડેટ છે તે આવી શકે છે। વેધર એન્ડ radar.com પર પણ એ જ સિસ્ટમ જે દેખાઈ રહી છે એ જ સિસ્ટમ વિન્ડીના માધ્યમથી પણ અત્યારે જોવા મળી રહી છે। પશ્ચિમી ભારત અને સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવું હાલ અનુમાન છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આવે અને વરસે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને આવતીકાલે આ સિસ્ટમ કેટલી મજબૂત બને છે તેના ઉપર સૌ કોઈની નજર છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, ફરી એક વખત એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આ સિસ્ટમ ધમરોડે તેવું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે। આ સિસ્ટમ કેટલા સમયની અંદર ગુજરાત પહોંચી શકે અને કયા વિસ્તાર ઉપર એ વરસાદ છે તે સૌથી વધારે પડી શકે? બિલકુલ કૃણાલ, સૌથી પહેલા તો જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 15મી ઓગસ્ટની આસપાસ આવશે। પછી જે નવું એક અપડેટ આવ્યું કે વચ્ચે એક સ્પેલ આવી શકે છે। માત્ર 48 કલાક માટે એક સિસ્ટમ ગુજરાતના સરહદી વિસ્તારોને સ્પર્શ કરે અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવના વ્યક્ત થઈ। એ પછી ન્યૂઝરૂમના માધ્યમથી જે જાણીતા આગાહીકાર છે જયપ્રકાશ માડકજી, એમણે નક્ષત્રોના આધારે પણ કહ્યું કે 9મી ઓગસ્ટે એક સંભાવના દેખાઈ રહી છે। એ પછી જ્યારે આપણે ત્રણ અલગ અલગ વેબસાઇટમાં ચેક કર્યું, સૌથી પહેલો ડેટા આપણે બતાવ્યો હતો સ્કાયમેટ વેધરના આધારે કે 8મી અને 9મી ઓગસ્ટે ગુજરાત નજીક એક મજબૂત મહાકાય વરસાદી સિસ્ટમ બની રહી છે, જે સરહદી વિસ્તારોની સાથે સાથે છેક અમદાવાદ સુધી અને ઉત્તરમાં વાવ-થરાદ જિલ્લા સુધી વરસાદ લાવી શકે છે અને સારી માત્રામાં નોંધપાત્ર વરસાદ આવી શકે છે। એ પછી આપણે ગઈકાલના અહેવાલમાં પણ બતાવ્યું હતું કે દર 24 કલાકે સિસ્ટમનું મૂવમેન્ટ અને એનો ટ્રેક બદલાતો હોય છે હવાની દશા અને દિશાના આધારે, એટલે જેને હવામાન કહેવાય છે। 24 કલાક પછી સ્થિતિ બદલાયેલી શું છે એ જ્યારે આપણે ચેક કર્યું તો windy.comમાં પણ આજે એ ડેટા મળી રહ્યો છે કે 8મી ઓગસ્ટની મોડી રાતથી અથવા તો 9મી ઓગસ્ટથી ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડે, નોંધપાત્ર રીતે પડે અને સતત 48 કલાક સુધી વરસાદ પડે। હવે સંભાવનાઓ એવી પણ છે કે જો આ સિસ્ટમ વધારે લંબાય તો સૌરાષ્ટ્ર સુધી પણ વરસાદ આવી શકે છે। અત્યારની જે સંભાવનાઓ દેખાઈ રહી છે, વેધર એન્ડ radar.comમાં પણ આપણે ચેક કર્યું તો ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત આ બે ક્ષેત્રોમાં આ વરસાદી સિસ્ટમ 48 કલાક સુધી વરસાદ લાવશે। પણ જો એમાં આગામી 24 કલાકમાં કે એના પછીના 24 કલાકમાં ફરીથી ટ્રેકમાં બદલાવ આવ્યો અને મોટા પાયે જો સિસ્ટમ ગુજરાત તરફ ફંટાઈ તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લા એવા હશે કે જ્યાં નોંધપાત્ર વરસાદ આવશે। અત્યારે સ્થિતિ જો અને તો ઉપર છે, પણ અલગ અલગ વેધર એજન્સી અને અલગ અલગ વેધર એક્સપર્ટના અનુમાન આધારે એટલું ચોક્કસથી કહીએ કે 9મી ઓગસ્ટ આસપાસ એક રાઉન્ડ ચોક્કસથી ગુજરાત પર આવી રહ્યો છે વરસાદનો। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી
ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.